આપણે વાટી દાળનું ખમણ બનાવવાનું છે. એના માટે 2 વાટકી આ ચણાની દાળ છે ને મેં ધોઈ આ વાટકી લીધી હતી. 2 વાટકી ધોઈને આને 5 કલાક માટે પલાળી દીધી હતી ને એમાં આપણે 2 ચમચી આ ખીચડિયા ચોખા એડ કરશું. એને પલાળી દીધા હતા. એટલે આ દાળની સાથે આપણે એડ કરી આ બધું સાથે ક્રશ કરી નાખવાનું છે. ચોખા તમે ગમે તે લઈ શકો છો. આપણે અત્યારે ખીચડિયા લીધા છે. આનાથી એકદમ આપણે 12 જેવો વાટી દાળનું ખમણ બનશે. આપણી દાળ સરસ પલળી ગઈ છે. હવે એને આપણે આ બાઉલમાં લઈ ક્રશ કરી લેશું. થોડુંક આનું રફ કરવાનું છે બેટર તૈયાર. એમાં 2 ચમચી પાણી એડ કરશું એટલે થોડુંક ફરે મિક્સરમાં. આપણે બહુ બધું પાણી એડ નથી કરવાનું. આપણે આ થોડુંક થીક જ રાખવાનું છે બેટર. રફ કરવાનું છે એકદમ. હાવ ઝીણું નથી કરવાનું, થોડુંક રફ રાખવાનું. આ રીતે આપણે બધું ક્રશ કરી લેશું. જો આટલું ક્રશ થઈ ગયું છે આપણે ને એમાં આટલું કર્યું ને એમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આ છેલ્લું આપણે છેલ્લી વાર કરવાનું છે ને એમાં આપણે આ છે ખાટું દહીં. 2 ચમચી ખાટું દહીં એડ કરશું એટલે આમાં સરસ આથો આવી જાય. થોડીક કંઈક ખટાશ જોઈએ તો આપણે ખમણમાં આથો આવે એટલા માટે. ચાલો આપણી દાળ બધી પીસાઈ ગઈ છે. હવે આ દહીંવાળું ને આપણે આ બધું મિક્સ કરી લઈશું. અને ઢાંકીને આપણે 8 કલાક માટે બોર આવવા દેશું. પછી આપણું આનું ખમણ બનાવીશું. ઓકે. ઠંડી હોય તો 10 કલાક રાખવું પડે. ગરમીની સિઝનમાં 7-8 કલાકમાં બોર આવી જાય. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જિંદગી એટલે શું છે? અરે મિત્રો, જિંદગી એટલે જરૂરિયાતો અને જવાબદારીઓ, આ બંને વચ્ચે પોતાના મનગમતા સ્વપ્નોને જીવવાની ક્ષણોનો સરવાળો, એનું નામ છે જિંદગી. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે મેં તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને, એ એકદમ હેલ્થી છે. હેલ્થી એટલા માટે કે આ રેસીપી આપણે છે ને પ્રોપર, જેને કહેવાય ને કે 4-5 કલાક દાળ પલાળી દેવાની, પછી એને પીસી અને એને 7-8-10 કલાક રાખવાની અને ફર્મેન્ટેશન કરી અને એકદમ સરળતાથી જે બને, જેમાં કોઈ પણ જાતના લીંબુના ફૂલ અથવા ઈનો આવે નહીં, અને સરસ મજાની એક રેસીપી થાય ને જેનું નામ છે વાટી દાળના ખમણ, જે અમારી ઘરે બને છે, જે પ્રોપર રીતે આજે તમને બતાવશું. તો ચાલો, આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ મસ્ત મજાની રેસીપી. અંબા અંબા પારું. જય શ્રી કૃષ્ણ. ચાલો ફરી પાછું આપણે વાટી દાળના ખમણ માટે આપણે દાળ પીસીને રાખી હતી, એમાં 8-9 કલાક થઈ ગઈ છે. સરસ બોળો આવી ગયો છે. બતાવો છે. વાહ, છે ને એકદમ આપણું આ બેટર રેડી થઈ ગયું છે. પરફેક્ટ. જાળીદાર એમનામ જ થઈ ગયું છે. હવે આમાં આપણે જરૂરિયાત પ્રમાણે નમકને એડ કરીને આપણે જો સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે. નમક સ્વાદ અનુસાર. આ છે હિંગ. આપણને થોડીક વધારે પસંદ છે એટલે આપણે એ પ્રમાણે વધારે એડ કરીએ છીએ. આપણે આને મિક્સ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આમાં આપણે પાણીની જરૂર છે કે નહીં બેટરમાં. સરસ આપણું મીઠું ને હિંગ મિક્સ થઈ ગયા છે. થોડુંક આપણું બેટર છે ને ઠીક છે. જો 2-3 ચમચી જેટલું આપણે પાણી આમાં એડ કરશું. બહુ એડ નહીં કરી દેવાનું, નકર જારી નહીં પડે. આ રીતે એકવાર ખમણ બનાવશો ને પછી તમને બહારના ખમણ નહીં ગમે. આવું બેટર આપણું રાખવાનું. પીસતી વખતે મેં બતાવ્યું હતું આપણે અડધો ગ્લાસ જ પાણી લીધું હતું
એમાં 2 ચમચી આપણે ખાટું દહીં એડ કર્યું હતું. એટલે આવું સરસ આપણું બેટર તૈયાર થશે. હવે આમાંથી આપણે ખમણ મૂકી દઈશું. એક હારે બધામાં આપણે છે ને આ ખાવાનો સોડા એડ નહીં કરીએ. આપણે ખાવાનો સોડા એડ કરીને બનાવશું. ઈનો નહીં નાખીએ આપણે આમાં. થોડોક અમસ્તો નાખવાનો છે ખાવાનો સોડા. આપણે આમાંથી 2 ચમચા બેટર લઈ લીધું છે. આમાં છે ને એક પાવડું તેલ ગરમ કરીએ. આમાં આ રીતે તેલ ગરમ કરીને નાખીએ ને એનાથી જ આપણું ઢોકળા સરસ જાળીદાર થશે. આ જો આપણું તેલ ગરમ થઈ જશે. આ સાઈડ આપણી પ્લેટમાં જેમાં મૂકવાનું છે ને એમાં તેલથી ગ્રીસ કરી દઈશું. બને ત્યાં સુધી છે ને આવું ઊંડી પ્લેટ લેવાની, છીછરું નહીં લેવાનું. એટલે સરસ આપણા જાડી થાળી થાય ઢોકળાની. થોડોક અમસ્તો તો આ ખાવાનો સોડા લેવાનું કારણ એ છે કે આપણે જે વઘાર એડ કરીએ ને એ અંદર શોષી લઈએ. એટલે વધારે આપણા સરસ સોફ્ટ થાય આપણા ઢોકળા. આ જો અડધી ચમચી આટલામાં આવશે આ ખાવાનો સોડા. આટલા બેટરમાં તેલ ગરમ કર્યું છે ને એ આપણે સોડા એડ કર્યો એની ઉપર જ એડ કરવાનું છે. એટલે આપણા ઢોકળા છે ને એકદમ કોરાઈ નહીં લાગે અને જાળીદાર થાય. હવે આને સરસ એકદમ મિક્સ કરવાનું છે. એક જ ઓલામાં એક જ સાઈડ હલાવવાની છે. આમ હલાવશો ને એટલે ખ્યાલ આવી જશે સરસ એકદમ શાઇનિંગ દેખાય છે. કલર જ ચેન્જ થઈ જશે. અંદર એર બબલ્સ ભરાઈ ગયા. સ્ટીમર ગરમ થાય ને પછી જ આ કરવાનું. ઓકે. સ્ટીમર આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું. નીચે 2 ગ્લાસ પાણી મૂક્યું છે આ રીતે સ્ટેન્ડ મૂકીને. ઓકે. ફાસ્ટ ગેસ ઉપર આને 12 મિનિટ રહેવા દઈશું આપણે. આપણી થાળી તૈયાર થઈ જશે. આપણી એક ડીશ હમણાં તૈયાર થઈ જશે ઢોકળાની. તો આપણે બીજી પ્લેટ તૈયાર કરી લેશું. એટલે એ કાઢીને આપણે ડાયરેક્ટ બીજી મૂકી શકીએ. વઘારવા માટે છે ને આને સેજ ઠંડા પડવા દેવા પડે. એકદમ ગરમ ગરમ ના ન થાય નકર ભૂકો થઈ જાય. પાછું આપણે આમાં તેલ લઈ લેશું. તેલ છે ને ખાલી ગરમ જ કરવાનું. એકદમ પછી ઓલું ધુવાડા નીકળે એવું નહીં કરવાનું. તો એ આમ સોડા પાછું બેસી જાય ખાવાનું. ઓલી નાની પ્લેટ હતી ને આ મોટી છે એટલે એ પ્રમાણે આપણે મૂકો તો એનાથી ડબલ નાખવાનું છે સોડા. 2 ચમચી ગરમ તેલામાં કરજો. અમે એક જ ડાયરેક્શનમાં એકદમ ફેટતા હોય ને એ રીતના મિક્સ કરી લેવાનું. એટલે આખો કલર ચેન્જ થઈ જશે. કેટલું હતું કેટલું થઈ ગયું બેટર. હવે આ થાળી કાઢવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. ગેસ સ્લો કરી આપણે ચાકુ એમને કોરે કોરું જરાય ન ચોટે. એટલે આપણે આ થાળી તૈયાર થઈ ગઈ છે અને કાઢી લેશું આપણે. બીજી જે થાળી તૈયાર કરી છે એને મૂકવાની છે. આમાં જો આ સ્ટેન્ડની નીચે પાણી છે એટલે આ રીતે ચેક કરી લેવાનું. આમાં થોડુંક પાણી એડ કરવું પડશે. સ્ટેન્ડની નીચે આ રીતે આવવું જોઈએ પાણી. પાણી નાખ્યું છે ને આપણે સેજ એને ખાવા દેશું તો આ પ્લેટમાં આપણે નાખી દઈશું. ચાલો 12 મિનિટ થઈ ગઈ છે. આપણે પાછી રેડી છે આપણી ઢોકળાની બીજી થાળી પણ છે. આ ઢોકળાને કાઢી લેશું આપણે ઠંડા પડવા માટે.
લુક એટ ધેટ મેન. આ તો ઘણા નીકળી રહ્યા છે જો. પરફેક્ટ. જોઈ લ્યો છે એવા બહાર નીકળી ગઈ જો 1 ઇંચ. આટલી પરફેક્ટ થઈ છે. આ પ્લેટ ઠરી ગઈ છે. હવે આપણે આને પ્લેટમાંથી કાઢી લેશું અને તમને બતાવું કેટલા જાળીદાર આપણા ઢોકળા બન્યા છે જારી. વોટ અ જારી. એકદમ સોફ્ટ હોય ને એટલે ગરમ ગરમમાં કરીએ ને તો ભૂકો વધારે થઈ જાય એટલા માટે. જો છે એકદમ પોચારું છે. એકદમ સ્પોન્જી ભાઈ. આમ દબાવીએ ને તો પાછા ઓલા સ્પંજ જેમ થાય છે એટલા માટે. ચાલો હવે વઘારની તૈયારી કરવાની ને. બસ વઘારની તૈયારી થઈ ગઈ છે. હવે વઘાર કઈ રીતે કરવાનો એ બતાવી દો. ઓકે ચાલો આપણે હવે ઢોકળા વઘારી લેશું. એના માટે આપણે 2 પાવરા તેલ લઈ લેશું. ફાઇનલ મોમેન્ટ. તેલ ગરમ થઈ ગયું છે. એમાં છે ને રાઈ જીરું થોડુંક વધારે એડ કરવાનું એટલે ઢોકળામાં દેખાય વઘાર. ઢોકળા હોય એ પ્રમાણે આપણે 2 ચમચી રાઈ લીધી છે ત્યારે. રાઈ ફૂટવા લાગી છે. આ છે જીરું 1 ચમચી. સ્લો કરી નાખવાનો છે એટલે આપણે પાણીનો વઘાર કરવાનો છે એટલા માટે. રાઈ જીરું ફૂટી ગયા છે. આ છે મીઠા લીમડાના પાન. આ છે લીલા મરચાં તીખા 4 નંગ લીધા છે અત્યારે આપણે આમાં. 2 મિનિટ સતળાઈ જવા દેવાનું. આ છે ઢોકળા હોય ને એ પ્રમાણે પાણી એડ કરવાનું છે આપણે. આટલામાં પાણી એડ કરીએ ને ઢાંકી દેવાનું એટલે ઉડે નહીં. અડધો ગ્લાસ હતો એમાંથી આટલું રાખ્યું છે આપણે. 5 ગ્લાસ પાણી એડ કર્યું છે આમાં. હવે આમાં આવશે આ અડધી ચમચી હિંગ. આ છે ખાંડ. આપણે આટલામાં 3 ચમચી એડ કરશું એટલે આપણે મીઠા નહીં થાય પણ સરસ આપણો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. ખટાશને જે હોય ને એને બાર જેવા એકદમ થઈ જશે. અને સરસ આપણે ઉકાળી લેવાનું છે ઢોકળાને. ત્યાં છે ને આપણે આમાં આવી રીતે આને ચાની જેમ ઉકાળવાનું. આપણી ખાંડ ને બધી અંદર સરસ મેલ્ટ થઈ જાય ને બધી વઘારની સુગંધ એમાં બેસી જાય પાણીમાં એટલા માટે. આ સમયે તમને નમક એક લાગતું હોય તો એ એમાં એડ કરી શકો છો. તમને ઓછું લાગતું હોય તો આપણે બરાબર છે એટલા માટે. આ આપણો વઘાર ઉકળી ગયો છે. ગેસ બંધ કરી દઈશું. ગરમ ગરમ જ આ વઘારને પાણી છે ને એને આપણે આ રીતે બધા ઢોકળામાં ચડી જાય ને એ રીતે એડ કરવાનું છે. આ રીતે કરીએ ને એટલે ભૂકોય ઓછો થાય ઢોકળામાં. બધા એક સરખા થાય ઢોકળા. ઓલું અડધામાં ચડે ને અડધામાં ન ચડે. ચાલો હવે આપણે લાસ્ટમાં છાંટી દેવાનું છે. આ છે બારીક સુધારેલી કોથમીર. આ છે દાડમના દાણા જે ખમણમાં ખાસ હોય એનાથી મજા આવે ખમણ ખાવાની. ઓકે રેડી છે આપણું ટ્રેડિશનલ રીતે બનતું વાટીદારનું ખમણ. થેન્ક યુ વેરી મચ. સાહેબ જુઓ આવી ગયા છે આપણા વાટીદારના ખમણ. એકદમ ટ્રેડિશનલ રીતે બનેલા. જુઓ તમે જુઓ સાહેબ મોઢામાં પાણી આવી જાય ને એવા બન્યા છે. અપલા ધૂન. અને આને આ રીતે ખવાય ભાઈ. એકદમ સ્પોન્જી બન્યા છે. આમ જો અને આ લીધું ખમણ. તમે નહીં માનો યાર,
આ મરચાંની આરા ખમણ ખાવાની ખૂબ મજા આવે. એનું કારણ છે કે મરચાંમાં છે ને ઓલું ખાંડનું પાણી વઘારનું બધું ચડી ગયું હોય. આમાં કોઈ પણ જાતની ચટણીની જરૂર નથી પડતી. બેટ સાહેબ, આ રીતે તમે ખમણ બનાવશો ને તો આને ગળે ઉતારવામાં સાવ સહેલાઈથી ગળે ઉતરી જશે. મુલાયમ બન્યા છે, એકદમ સોફ્ટ જે ગળે જરાય ચોટતા નથી અને જરાય ગોટો વળતા નથી. તો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા અફસોસ ન કરો કે અહીંયા તમારું કોઈ નામ નથી. આભાર ઈશ્વરનો માનો કે અહીંયા તમે બદનામ નથી. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.